જાણો શરદીની કઈ દવા છે બાળકો માટે જોખમી, જુઓ વિડીયો। ડીસીજીઆઈ નો આ એક નિર્ણય જે કફ સિરપ માટે ફિક્સ ડ્રગ કોમ્બિનેશન જે આવે છે ફિનાઇલેફ્રિન અને ક્લોરફેનિરામાઇન મેલિએટ, એના માટે એક ચેતવણી બહાર પડી છે કે 4 વર્ષથી નાના બાળકોમાં એનો ઉપયોગ ટાળવો જોઈએ અને ઇવન કંપનીને પણ ભલામણ કરવામાં આવી છે કે આ દવાઓ તેમણે બનાવતી વખતે એક લેબલ લખવું જોઈએ કે 4 વર્ષથી નાના બાળકોને આપવામાં એ ગંભીર છે। તો એ બહુ જ આવકારદાયક છે, કારણ કે નહીં કે બાળકને નુકસાન થાય છે એ વાત તો બરાબર છે, પરંતુ આના માટે એક લોક જાગૃતિ અથવા અવેરનેસની જરૂર છે। જે માતા પિતા પોતાના બાળકને કોઈ પણ જાતના કન્સલ્ટેશન અથવા ડોક્ટરની સલાહ વિરુદ્ધ જાતે કફ સિરપ આપે છે તેમાં 100% આનું નુકસાન થાય છે। એટલે યોગ્ય માત્રામાં ઉંમર પ્રમાણે ડોઝ આપવામાં આવે તો 100% ફરક પડે છે, ફાયદો થાય છે। પણ જો એ અનસુપરવાઇઝ આપવામાં આવે અને ડોઝ, ખાસ તો ડોઝમાં જ ભૂલ થાય છે। બાળકને જ્યારે તમે દવા આપો ત્યારે એના મિલીલીટરમાં માપીને આપવી જોઈએ, 2 ml, 2.5 ml, 3 ml, 3.5 ml એ પ્રમાણે, નહીં કે અડધી ચમચી, 1 ચમચી। હવે 1 ચમચી 3 વાર દરેકના ઘરમાં અલગ અલગ ચમચીનું પ્રમાણ હોઈ શકે તો સાઇઝ હોઈ શકે છે અને જેને કારણે બાળકને નુકસાન થાય છે। અને આવા બાળકો જ્યારે સતત શરદી ખાંસી થયા કરે છે અને માતા પિતા જાતે દવા આપતા રહે છે, એને કારણે બાળકોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, ગુસ્સો આવતો હોય છે અને એમને મગજ પર પણ અસર થાય છે। તો આ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, પ્રિસ્ક્રિપ્શનથી જ દવા લેવી જોઈએ અને એનો મિસયુઝ 100% ટાળવો જોઈએ। આ દવાઓની અસર પણ હોય છે, સાથે સાઇડ ઇફેક્ટ પણ હોય છે કે સપોઝ શરદીની દવા તમે લો છો અને એ ડ્રાયનેસ કરે છે, રનિંગ નોઝ તમારું ઓછું કરે છે, એની સાથે બધા જ સિક્રેશન ઓછા કરશે, એટલે એનું ગળું પણ સુકાશે અને ગળું સુકાશે એટલે તમે જો જરૂર કરતાં વધારે માત્રામાં શરદીની દવા આપશો તો એ ડ્રાયનેસ કરશે અને ખાંસી ચાલુ કરશે। આ ઉપરાંત એ સિક્રેશન્સ ઓછા કરશે, આંતરડાની મૂવમેન્ટ ઓછી કરશે, કબજિયાત કરશે, એટલે ઘણા બધા નુકસાન છે। એટલે કફ સિરપનો ઉપયોગ ડોક્ટરની સલાહ વિરુદ્ધ ટાળવો જોઈએ અને આવા ઇરેશનલ કોમ્બિનેશન સરકારે પગલાં લઈ અને અવોઇડ કરવા જોઈએ કે કંપની બનાવે જ નહીં અને બનાવે તો ઓવર ધ કાઉન્ટર આ ડ્રગ્સ ન મળવી જોઈએ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।